નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે। આપણા માટે એટલે કે ગુજરાતીઓ માટે એવું કહેવાય છે કે સરળતાથી આપણે બધું એડોપ્ટ કરી લઈએ છીએ, પણ દરેક વખતે એ સકારાત્મક જ હોય એ જરૂરી નથી। શક્તિની ઉપાસનાનું પર્વ ચાલી રહ્યું છે। શેરી ગરબાથી શરૂ થયેલી આ પરંપરા સમયની સાથે પાર્ટી પ્લોટ અને ક્લબ સુધી પહોંચી છે। પરંપરાગત ગરબામાંથી આપણે ઓર્કેસ્ટ્રા તરફ ગયા, બોલિવૂડ અને ઢોલિવૂડના એ ગીતો વગાડતા થયા અને હવે તો દારૂના ગીતો પર ઠુમકા પણ આપણે લગાવવા માંડ્યા છીએ। આરાધનાનો પર્વ કોન્સર્ટમાં કેવી રીતે ફેરવાઈ ગયો એ કોઈને ક્યારેય ખબર પણ ના પડી। રાજકોટના નીલ સિટી અને મોરબીના એનસીસી દાંડિયામાં ગરબાના નામે ફિલ્મી અને દારૂના ગીતો વાગ્યા કે આયોજકો સામે હિન્દુ સંગઠનોએ મેદાનમાં ઉતરવું પડ્યું। ત્યારથી અહીંયા સવાલ એ છે કે આધ્યાત્મિકતામાં અશ્લીલતા કેમ પીરસાઈ રહી છે અને નવરાત્રીનું મહત્વ આયોજકો એ ધીમે ધીમે ભૂલી કેમ રહ્યા છે? આજના આ ખૂબ ગંભીર વિષય પર મહામંથન કરીએ। તો આ વિષયમાં ઘરનું કશું ચાલે નહીં ભાઈ। હું કહું છું કે આ બંને જગ્યાએ જ્યાં વિવાદ થયા એ જગ્યાએ તમે એ બતાવશો। મોરબી અને રાજકોટમાં એ એનસીસી નવરાત્રીમાં બોલિવૂડના ગીતો વાગ્યા। પહેલા જે દ્રશ્યો છે રાજકોટના છે, નીલ સિટી ક્લબના છે। આમાં આ ગરબામાં સૌથી ગંભીર આરોપ એ થયો કે આ ગરબાના આયોજકો જાણી જોઈને 31મી ડિસેમ્બર જેવો માહોલ એ નવરાત્રીમાં બનાવી રહ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ કહી રહ્યું છે કે અમે કમિશનરને પણ ફરિયાદ કરીશું। અર્વાચીન રાસોત્સવને એ ખ્રિસ્તીઓના તહેવારમાં ફેરવવાનું આ એક ષડયંત્ર છે અને તમામ આયોજકો પોતે હિન્દુઓ હોવા છતાંય એ હિન્દુઓની આસ્થાનું સહેજ પણ ધ્યાન રાખતા નથી ને એમની આસ્થાને એ ઠેસ પહોંચાડી રહ્યા છે। આ ક્લબમાં એટલીસ્ટ અંગ્રેજી અને બોલિવૂડના ગીતો પર એ ઠુમકા લાગ્યા હતા। બીજા જે દ્રશ્યો છે મોરબીના છે, ત્યાં બજરંગ દળે એ વિરોધ કર્યો કે જ્યારે બોલિવૂડના ગીતો એ ક્યારેક એનું ફિલ્માંકન તમે જોશો, ફિલ્મોમાં જ્યારે એ ગીત એનું દ્રશ્યાંકન તમે જોશો જે ફિલ્મોમાં ચાલે છે, તો મોટે ભાગે એમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કેટલીક વાતો હોતી નથી। ક્યારેક એ શબ્દો પણ હોય અને ક્યારેક એના વસ્ત્ર પરિધાન પણ હોય અને ક્યારેક જ્યાં શૂટિંગ થઈ રહ્યું છે એનો માહોલ પણ એ ક્યારેક આપણી સંસ્કૃતિને અનુરૂપ હોતો નથી અને એના કારણે જ ત્યાં પણ બજરંગ દળે એ વિરોધ કર્યો કે આ જે ગરબા ચાલી રહ્યા છે એ સરાસર હિન્દુ સંસ્કૃતિ અને નવરાત્રીના જે તહેવારો છે એની ગરિમા છે એને ઠેસ પહોંચાડે એવા એ કાર્યક્રમો છે। આપણે આ વિષય પર આજે 6 વક્તાઓને જોડવાના છીએ। હાર્દિક દવે છે, ગાયક કલાકાર છે, દક્ષેશભાઈ મહેતા છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતા છે, આપણી સાથે સ્ટુડિયોમાં છે। પૂનમ ગોંડલિયા છે, ગાયક કલાકાર છે, ભારતીબેન શાહ છે અને નેન્સીબેન શાહ છે, એ બંને ખેલૈયા છે અને એશાબેન દાદાવાળા છે, લેખિકા છે। સૌથી પહેલા હું હાર્દિકભાઈને જોડું છું। એમના બહેન પર પણ ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં એ કમેન્ટ કરી રહ્યા છે, હું એમનું પણ રિએક્શન જાણવાનો પ્રયત્ન કરીશ। હાર્દિકભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું। સૌથી પહેલી વાત તો એ છે કે આપણા આખા ગુજરાતમાં બોલિવૂડના ગીતો અને હોલિવૂડના ગીતોના થીમ પર ગરબા ચાલી રહ્યા છે, એ વિરોધ આખા ગુજરાતમાં થઈ રહ્યો છે, ઘમાસાણ મચી રહ્યું છે। પણ મારો સવાલ એ છે હાર્દિકભાઈ કે આફ્ટર ઓલ તો એ ખેલૈયાઓની ડિમાન્ડ હોય કે ના હોય, સામે પક્ષે ગાયકોની પોતાની ઈચ્છા હોય ને તો જ એ ગરબા, એ બોલિવૂડના ગરબા એ ચાલતા હશે। હું આપનું રિએક્શન જાણવા માંગુ છું હાર્દિકભાઈ। તમને મારો અવાજ સંભળાઈ રહ્યો હશે, મારો સવાલ પણ તમને સમજાયો હશે? મને એવું લાગે છે કે નિર્ણય છે ને ઘણીવાર આખા સમૂહનો હોય છે। ઓકે, એવું નથી કે એક બે જણા એ વસ્તુ કરે છે અને બીજાને કરવી પડે છે। જી, મને એવું લાગે છે કે જનસમૂહનો નિર્ણય હોય છે ઘણી બધી વાર। અને એક રશિયાના એક ગુરુ હતા, ગુરજેફ, એ કહી ગયા હતા કે તમે આખા જનસમૂહ પાસે જાગૃતિની આશા ન રાખી શકો। જનસમૂહ ઈચ્છે છે આ બાજુ જાણે કોઈ વ્યક્તિએ કોઈ પ્રકારના હિંચતાલમાં બીજા બધા અલગ અલગ વેસ્ટર્ન અને ફિલ્મી ગીતો ગાયા હોય, પણ સામે પ્રજા પણ એ આપણે જોતા જ આવ્યા છે કે આપણે જુઓ ને આપણે ડાયરાનું કલ્ચર છે એ પણ એ રીતના બદલાણું છે।
આપણા ગરબાનું કલ્ચર પણ એ રીતે બદલાણું છે હા. જ્યાં ફિલ્મી ગીતો આવી ગયા છે લોકસંગીતની જગ્યાએ, માતાજીના ગરબાની જગ્યાએ. તો મને લાગે છે કે આ ખાલી 2-3 જણાના નિર્ણયથી આ વસ્તુ નથી, આ જનસમૂહનો એક એક્સેપ્ટન્સ પણ છે આ વાતમાં. અને ત્યારે ચલો મે બી હશે, કે કદાચ જે લોકો ગરબામાં નાચે છે એમનું પોતાનું એક્સેપ્ટન્સ હશે. પણ મારો સવાલ એ છે હાર્દિકભાઈ કે તમારા બેનની સામે પણ ઈશાની બેનની સામે પણ ખૂબ લોકો સોશિયલ મીડિયામાં એ સવાલો ઉઠાવી રહ્યા છે કે કલાકારે એટલીસ્ટ માની ગરબીમાં એ કેવા વસ્ત્રો પહેરવા જોઈએ. તો લોકો જજ કરી રહ્યા છે, સોશિયલ મીડિયા કહી રહ્યું છે. તો ક્યાંક તો લોકોની ભાવનાને પણ ઠેસ પહોંચી છે. હશે જે લોકો ત્યાં નાચવા આવે છે એ લોકોને કદાચ બધું ગમતું હશે, પણ જે લોકો ઘરે બેઠા છે, જે લોકો તમને ટીવી પર જોવે છે, એમને એટલીસ્ટ એ વાત નથી ગમતી કે તમારે કોડ હોવો જોઈએ. સ્પષ્ટપણે કહીશ કે ગુજરાતના કે પછી બીજા લોકોની ત્યાં સંકુચિત માનસિકતા પણ છે, જેમ આપણે ઘણીવાર એવો આક્ષેપ કરતા પણ જોઈએ છે કે છોકરીઓ ટૂંકા કપડા પહેરીને નીકળે છે એટલે પુરુષોની નજર બગડે છે. એવું નથી હોતું. આપણે આ વાતને બીજી રીતના વિચારવી જોઈએ કે આધુનિક યુગમાં અત્યારની કોઈ પણ ફિમેલ આર્ટિસ્ટ હોય એ સ્વતંત્ર છે પોતાના ડ્રેસિંગને લઈને. એને ક્યાંક ડ્રેસિંગમાં ઉચિત થતું હોય તો એ વાત એ એક્સિડન્ટ બનતા હોય છે, પણ એ સ્વતંત્ર છે. એને કઈ રીતના પહેરવેશ પહેરવો, અને એવો પહેરવેશ આપણે ત્યાં લોક સંસ્કૃતિમાં પણ પહેરાતો આવ્યો છે. એવું નથી કે આપણે આ તાલિબાન નથી કે અહીંયા આપણે બુરખા પહેરીને ફરતા હોય. એટલે હું ત્યાં બીજી રીતના વિચારું છું કે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ દબાઈને રહેવું જોઈએ એ વાતને વધારે મહત્વ આપે છે. ત્યાં હું સહમત નથી. આપણે પુરુષોએ પણ એની દ્રષ્ટિ બદલવાની વધારે જરૂર છે. એ પહેલું કામ એ કરવા જેવું છે. એટલે હું આ વાતમાં આપણી સાથે સહમત ન થઈ શકું. તો હાર્દિકભાઈ, હું તમારું મહામંથનમાં તમારો આભાર માનું છું. આપ જોડાયા અને કેટલાક સવાલોના જવાબ આપ્યા. ઘણી બધી વાર એવું હોય છે કે ઘર સુધી વાત પહોંચે ત્યારે એના પર બોલવું એ ખૂબ કઠિન હોય છે, પણ આપે ખૂબ નિડરતાથી એ સવાલોનો સામનો કર્યો છે. દક્ષેશભાઈ, તમને પૂછું છું, આ 2 ગીતો વિશે તો વિરોધ થયો જ, 2 ગરબા વિશે પણ હાર્દિકભાઈ કહી રહ્યા છે કે કેટલીક વાર એ જનસમૂહની પોતાની ઈચ્છા હોય છે કે એ ગ્રાઉન્ડ પર શું વાગે, તો એના કારણે પણ વાગતું હોય છે. ને એને કલાકારોના ડ્રેસ કોડ વિશે કીધું કે હંમેશા બેન દીકરીઓને જ આપણે જજ કરીએ છીએ, લોકોની માનસિકતાને સુધારવાની જરૂર છે. એમને કશું એ ડ્રેસ કોડમાં ખોટું લાગતું નથી, જે સોશિયલ મીડિયામાં આપણે બધા બૂમરાણો કરી રહ્યા છીએ. કદાચ હું તમે જૂના હોય શકીએ હાર્દિકભાઈ, અને અહીંયા બેઠેલા બાકીના જે લોકો છે એ નવી માનસિકતા, નવી વિચારધારાના ફ્રેશ માનસિકતા ધરાવતા લોકો હોય અને એ કદાચ એ વાતની એક્સેપ્ટેબિલિટી ધરાવતા હોય. તો ગુજરાત 2 મતમાં વહેંચાયેલું છે અશ્લીલતાના મુદ્દે, ખાસ તો નવરાત્રીમાં. દક્ષેશભાઈ, જો આમ તો આ હાર્દિકભાઈ જે વાત કરી ને એ બિલકુલ એમને એમ છે કે અમે નવા જમાનાના થઈ ગયા. હવે આ ઉત્સવ શું છે, એમને કીધું કે કપડા પહેરવા એ સ્વતંત્રનો હક છે. અરે ભાઈ, સ્વતંત્ર છે, પણ તમે એવું તો નહીં કરી શકો એના લીધે બળાત્કાર થાય, એના લીધે થાય, એવું બધું હોતું નથી. પણ આપણી વ્યક્તિગત મર્યાદા એવી હોવી જોઈએ. એ પોતે સૌરાષ્ટ્રના છે, એમને તો વધારે પડતો ખ્યાલ હોવો જોઈએ કે મર્યાદા ક્યાં કોની કેવી છે. કોઈ પુરુષ પ્રધાન આ વિષય છે એવો કોઈ સૌરાષ્ટ્રના ના હોય, દક્ષિણ ગુજરાતના હોય, ઉત્તર ગુજરાતના હોય તો એમને ઓછી ખબર. ના એવું નથી. પણ કહેવાનો મતલબ એવો છે કે આ પુરુષ પ્રધાન જે વાત કરે છે ને, પુરુષ પ્રધાન કોઈ એવું છે જ નહીં. અત્યારે સ્ત્રીઓ બધી જ સ્વતંત્ર છે, બહેનો બધી સ્વતંત્ર છે, દીકરીઓ બધી સ્વતંત્ર છે. તમે એને બનાવો છો, તમે એને આવી રીતે પ્રોત્સાહિત કરો છો. તમે એક ગરબાના ગાયક કલાકાર એ સારા ગણવેશમાં આવે, સારા ડ્રેસની અંદર આવે અને પછી એમને એક પણ ગીત વગાડે નહીં, એક પણ ફિલ્મી ગીતો ન વગાડે અને સારામાં સારા માતાજીની આરાધનાના ગીતો ગરબાઓ ત્યાં કરે, એક જણ અંદરથી બોલવાનું નથી. તમે જયારે બોલો
એના કારણે તમે જેટલું વગાડશો એટલે પેલા એક્સેપ્ટ કરવાના જ છે. પછી એ ત્યાં એમને ત્યાં કશું હોતું નથી. સૌથી પહેલા તો એ સમજી લેવું જોઈએ કે આ નવરાત્રી એ કોઈ નાચ ગાન કે કોઈ એવી ઇવેન્ટ નથી કે નાચ ગાન વાળું કોઈ કરવાનું એવું નથી. આ માતાજીની આરાધનાનું પર્વ છે. આટલી માનસિકતા આજે નાનામાં નાના છોકરાથી લઈ અને વડીલોની અંદર આ જે છે અને એ રાખવી પડશે ને. એ આવી માનસિકતા હાર્દિક ભાઈ જેવી બંધ કરવી પડશે. નહીં તો શું થશે કે આવી માનસિકતા કરશે ને તો આ આપણા તહેવાર છે. આ વિધર્મીઓની વાતો અમે કરી રહ્યા છીએ ભાઈ. આ વિધર્મીઓ તમારી અંદર આવી ગયા છે આ, અને એ વિધર્મીઓને રોકવાનું કામ તમારું ને મારું છે. નહીં કે એ લોકોને પ્રોત્સાહિત કરવાનું આપણું કામ છે. આજે એ જો આપણે જ્યાં સુધી આપણે વ્યક્તિગત નહીં સમજી શકે, તમે એક તમારા આખા કાર્યક્રમની અંદર એક પણ મ્યુઝિક નહીં વગાડો, એક પણ ફિલ્મ ગીત નહીં કરો, કોઈ તમને સામેથી કહેવા નથી આવવાનું કે આવું છે. 1% કદાચ જો કોઈ કહેતું આવે તો તમે એને સમજાવો કે આ માતાજીની આરાધના છે. એ પણ ભૂલીને જતો રહેશે. તમારી આ વ્યક્તિગત માનસિકતા છે. તમે જાતે નવો સમાજ બનાવી દો છો. એ નથી કહેતા કે હું મારી જાતે મારો નવો સમાજ બનાવી દઉં છું એમ. તમે એ ભૂલી જાઓ હવે કે અમે આવા સમાજનું કામ કરીએ છીએ, કે અમે આવું બધું કરીએ છીએ. આ કયું પર્વ છે? આ ધાર્મિક પર્વ છે, માતાજીની આરાધનાનું વસ્તુઓ છે આ બધી. અને એને તમે ધ્યાનમાં રાખીએ અને આગળ તમે કામ કરો. કોઈ વિઘ્ન તમને નડવાનું નથી. એશાબેન, તો મુદ્દો એ છે કે કોઈકને એવું લાગે છે કે પુરુષોને લાગે છે કે મહિલાઓએ શું ડ્રેસ કોડ રાખવો જોઈએ, કોઈકને એવું લાગે છે કે બોલીવુડ અને ઢોલીવુડના ગીતો એ ગરબામાં નહીં વગાડવા જોઈએ. પણ સામે પક્ષે ડિમાન્ડ અને સપ્લાય જેવી વાર્તા એ ઓલરેડી ક્રિએટ કરી ચૂકી છે. હાર્દિકભાઈ કહે છે એ પોતે હજારો લોકો એમના અવાજ ઉપર નાચે છે. એ એવું કહે છે કે પબ્લિક ડિમાન્ડ કરે છે, ખેલૈયાઓ કહે છે તો અમારે વગાડવું પડે છે ને ગાવું પડે છે. એશાબેન, સૌથી પહેલા તો હું એવો એક સવાલ કરવા માંગુ છું જી કે ગુજરાતી ગરબો જો કોઈ ફિલ્મમાં વાગ્યો તો એ બોલીવુડિયો થઈ ગયો. એટલે આપણે ત્યાં એવી ઘણી બધી ફિલ્મો છે જેમાં આપણા ઓરિજિનલ ગુજરાતી ગરબા ગવાયા છે. મારે એક વાત એવી કરવી છે કે આપણે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ બંને વચ્ચેનો ખાલી ફર્ક સમજવાનો છે. નવરાત્રી એ માતાની આરાધનાનું પર્વ તો છે જ છે, પણ શક્તિને ચેનલાઇઝડ કરવાનું પણ એક પર્વ છે. શક્તિની આરાધનાનું પર્વ છે. એટલે જે જૂના પારંપરિક ગરબાઓ થતા હતા એ ગરબા હજી ક્યાંક ને ક્યાંક શેરીઓમાં ને એમ થાય છે. જયારે ગ્રાઉન્ડ ઉપર ગરબા આવે ત્યારે એનું થોડું સ્વરૂપ બદલાઈ શકે એ આપણે સ્વીકારવું પડે, કારણ કે થોડો સમય બદલાયો છે. એટલે જે જૂની પેઢી છે અને નવી પેઢી છે બંને વચ્ચે એક બ્રિજ બનાવવો પડશે. એટલે જયારે આપણે સ્વતંત્રતા, અશ્લીલતા શબ્દ તો હું નથી વાપરવા માંગતી, પણ હું ખાલી એવું કહેવા માંગુ છું કે આપણી દીકરીઓ પણ ગરબા રમવા જાય છે તો એમને ખાલી એટલું જ સમજાવવાનું છે કે આ સ્વચ્છંદતા કહેવાય અને આ સ્વતંત્રતા કહેવાય. એને ખાલી સ્વતંત્રતાની આંગળી પકડીને ગરબા રમવાના છે. બીજી એક વાત મારે ખાસ ગરબાને લઈને કહેવી છે કે એક પારંપરિક ઉત્સવને જયારે તમારે યુવાનો સુધી પહોંચાડવો હોય, આજે તમે જુઓ એક માત્ર આપણો એવો ઉત્સવ છે જેની અંદર કેટલા બધા યુવાનો, દેશભરના યુવાનો જોડાય છે. તો જયારે તમારે યુવાનો સુધી આપણા પારંપરિક ઉત્સવને પહોંચાડવો હોય ત્યારે તમારે એને ચોકલેટી રેપરમાં જ ગોળ પાપડી ખવડાવવી પડે. ઓકે, ભારતીબેન અને નેન્સીબેન, તમારા બે માટે એક સવાલ છે. ભારતીબેન, સૌથી પહેલા તમે એનો જવાબ આપજો કે રમનારા જે બહેનો છે, માતા છે, એના કપડાને લઈને પણ આ વખતે નવરાત્રીમાં ખૂબ વાદ વિવાદ થઈ રહ્યો છે. ક્યાંક કોઈક રોકી નથી લેતું, પૂછી નથી લેતું, પણ લોકો ફોટો અને વિડીયો લઈને એ સોશિયલ મીડિયામાં એમની ભડાસ કાઢી રહ્યા છે. એમને જે બોલવું હોય એ બોલી રહ્યા છે. હું એ વાતને સમજવા માંગુ છું કે ખરેખર એ કપડાં જયારે બહેન કે માતા પહેરીને નીકળતી હશે એ સમયે એના ઘરમાં એ વાતની એક્સેપ્ટેબિલિટી હશે કે કેમ? ઘણા બધા લોકો એ સવાલ પૂછી રહ્યા છે. હું પણ આપને પૂછી રહ્યો છું, કદાચ લોકોનો એ સવાલ હશે કે કોઈ રોકતું કેમ નથી? ભારતીબેન, પહેલા તો સૌપ્રથમ તો તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. બધાને હેપી નવરાત્રી. હું છું ભારતી શાહ, સામાજિક કાર્યકર્તા. જી. તો આમાં તમે જે રીતનો મને સવાલ કર્યો, તો આમાં કેવું છે કે નવરાત્રી એક આપણી પરંપરા
પરંપરા છે જેમાં આપણે માતાજીની આરાધના કરીએ છીએ. જી. એમાં જે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, વેસ્ટર્ન નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જી. દરેક યુવા વર્ગ બધા વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે. જી. તો આ એક ખોટું છે કે હકીકતમાં માતાજી જે પરંપરા આપણા જે ગુજરાતમાં વડોદરાના ગરબા એટલે કે બહુ વખણાય છે. જી. અને એમાં જોવા જઈએ ને તો દરેકે ચણિયા ચોળી સાદી જ વ્યવસ્થિત રીતે આવવું જોઈએ પહેરીને. અને જે ટ્રેડિશનલ લુક જે બધા આવે છે પહેરીને એ યોગ્ય નથી. એવું દર્શાઈ રહ્યું છે કે લોકો પોતાની પરંપરા ભૂલી રહ્યા છે અને ટ્રેડિશનલ તરફ જઈ રહ્યા છે. ઓકે. એટલે આમાં તો પહેલા તો એ લોકોને એવું શીખવવું પડે કે આની પરંપરા શું છે, આમાં કેવી રીતના કપડા પહેરાય. ઓકે. તો ખરેખર ઘરેથી કોઈ શીખવતું નહીં હોય, કોઈ કહેતું નહીં હોય કે પરંપરા શું કહેવાય? પણ અત્યારના એવું છે ને કે લોકો સોશિયલ મીડિયા થકી બહુ આગળ જઈ રહ્યા છે. પહેલા સોશિયલ મીડિયાનો એટલો બધો ક્રેઝ હતો નહીં યુવાનોમાં. અત્યારે સોશિયલ મીડિયાનો બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે. એટલે સોશિયલ મીડિયામાં જે રીતે ઇન્સ્ટામાં, ફેસબુકમાં લોકો રીલ્સ જોતા હોય છે, જેવી રીતે ઇન્ફ્લુએન્સરો બધા જે રીલ્સ બનાવે છે એનું જોઈને પબ્લિક પણ શીખી રહી છે. તો સોશિયલ મીડિયા આમાં તમે જેવું પબ્લિક ને બતાવશો એવું યુવાનો શીખશે. તો સોશિયલ મીડિયામાં એવું બધું જોઈને શીખશે. સોશિયલ મીડિયામાં એ કયો વર્ગ આવી રહ્યો છે જેને જોઈને લોકો શીખી રહ્યા છે? એ માત્ર અત્યારે સોશિયલ મીડિયામાં લોકો વધારે પડતું તો ટ્રેડિશનલ તરીકે જે મૂવીમાં બધા ટ્રેડિશનલ કપડા લોકો પહેરે છે એવી રીતે લોકો બી અત્યારે એવું પહેરવા જઈ રહ્યા છે કે અમે બી ટ્રેડિશનલ દેખાઈએ. પરંપરા રીતે તો આપણે નોર્મલ જે વર્ષો પહેલા જે લોકો ગરબા રમતા હતા અત્યારે તો ટ્રેડિશનલમાં અત્યારે તો નવા નવા સોંગ પર ગરબા રમે છે. પહેલા તો અમુક એવા ગણતરીના 2-4 સોંગ હતા માતાજીના જેના પર જેના તાલે લોકો ગરબા રમતા હતા. પણ માનો કે આપણે આજે પણ અમુક જગ્યાએ એ માતાજીના ગરબા સચવાઈ રહ્યા છે. પણ આપણે જે સંસ્કૃતિની વાત કરીએ છીએ કે કોઈ કહેતું નથી ને જાણતું નથી ને કોઈ ધ્યાન દોરતું નથી, પણ જયારે હોલીવુડના કે બોલીવુડના ગીતો વાગે છે ત્યારે તો બધા ખૂબ નાચવા માંડે છે. ત્યારે તો અંદરથી તો કોઈ ના પાડતું નથી. તો આજે એ વાત તો ક્લિયર કરવી જોઈએ ને કે માત્ર ગઢા બુઢિયાઓને જ આ બધો કપડાનો ને ગીતોનો ને ગરબાઓનો વાંધો છે. આ દક્ષેશભાઈ ને બજરંગ દળ વાળા જ ખાલી વિરોધ કરી રહ્યા છે એવું કહેવું જોઈએ ને, એ સ્ટેન્ડ લેવું જોઈએ. ભારતીબેન, ચલો તમે જ્યાં નાચવા જાઓ અને ત્યાં કોઈ બોલીવુડનું ગીત વગાડશે તો તમે તો કોઈ બહિષ્કાર કરતા નથી, ક્યારેય દાંડિયા ઉછાળતા નથી કે બંધ કર ભાઈ આ તાત્કાલિક ગીત, અમારે નથી નાચવું આના ઉપર. તો હાર્દિકભાઈ જે કહેતા હતા એ કે લોકોની સહમતિ છે, બોલીવુડના ગીતો વાગે તો લોકોને વાંધો નથી. ભારતીબેન, હા, અત્યારે એવું છે ને કે બોલીવુડના આમ જોવા જઈએ ને તો અહીંયા જેવી રીતે યુનાઇટેડ વેના ગરબા થાય છે, જ્યાં અતુલ દાદા અત્યારે એક કોઈ દિવસ પિક્ચરના સોંગ પર ગરબા કોઈને રમાડતા નથી. ઓકે. જેવી રીતે અહીંયા વીવીએન ના ગરબા છે જ્યાં કૈરવીબેન છે, ચલો વડોદરામાં તો તમારે ત્યાં ખૂબ સારી માતાજીના ગરબા પર જ બધાને ગરબા રમાડે છે. તમારે ત્યાં વડોદરામાં ખૂબ સારી સ્થિતિ છે. અમદાવાદમાં સ્થિતિ સારી નહીં હોય પણ અહીંયા કોઈને વાંધો નથી, પણ સૌરાષ્ટ્રમાં ક્યાંક આ વાત પકડાઈ જાય છે. હમણાં જેમ દક્ષેશભાઈએ કીધું કે થોડોક સેન્સિટિવ લોકો છે ને એટલે એ વિરોધ કરી નાખે છે. પૂનમબેન, સવાલ એ છે કે તમે જયારે ગાવ છો સ્ટેજ ઉપરથી ત્યારે આમ બધા લોકો નાચતા હોય તો એ તાન આવી જાય કે જોરદાર હિન્દી ગીત ગાઈ નાખીએ ને લોકોને મજા પડી જાય, લોકો વધારે નાચવા માંડે, જેનો વિરોધ થઈ રહ્યો છે. પૂનમબેન. હેમંતભાઈ, પેલા તો હું બીજા બધાની પછી વાત કરીશ. પેલા હું મારું જ કહીશ. કારણ કે બધાનું મંતવ્ય અલગ અલગ હોય છે. હું આપણી સંસ્કૃતિને હંમેશા જાળવીને હાલવા વાળી કલાકાર છું. આ વર્ષે મેં જયારે નવરાત્રી મારી બુક કરી રાજકોટ ખોડલધામ સાઉથ ઝોનમાં હું છું, એટલે મેં પહેલા જ બોલી કરી હતી કે હું કોઈ બોલીવુડનું સોંગ ગાવાની નથી. જે આપણી પ્રાચીન પરંપરાના ગરબા છે, લોકગીતો છે એ જ હું ગાઈશ. જો આપ લોકોને સહમત હોય તો મને બુક કરો. કારણ કે આ બધું તમે જેમ હમણાં દક્ષિતભાઈ પણ વાત કરી, કલાકારો ઉપર પણ નિર્ભર હોય છે. અને જયારે સ્ક્રિપ્ટ બનાવવા બેઠા ત્યારે બોલીવુડના ગીતની વાત આવી કે હિન્દી ગીત પણ ગાવા પડશે, ત્યારે મેં જ પેલા ના પાડી હતી કે ભાઈ હું ગાવાની નથી, જેને ગાવા હોય એને છૂટ છે. હું નવરાત્રી છે એટલે મારે પણ અનુષ્ઠાન હોય નવરાત્રીમાં. એટલે નવરાત્રી છે એ માતાજીની આરાધનાનો પર્વ છે, ઉપાસનાનો પર્વ છે. મારે એકવાર એવું થયું હતું કે આયોજકોએ એવું કીધું કે બેન તમારે હિન્દી ગીત તો આમાં ગાવું પડશે.
એટલે પણ હિન્દી ગીત એવું ના હોય કે હાવ વર્ગર ગીત આપણે ગાય, જેથી કરીને આપણી સંસ્કૃતિને છે જે અશ્લીલતા તરફ આપણે શબ્દ દેવો પડે, એ બહુ એક ખરાબ વાત કહેવાય. કારણ કે નવરાત્રી છે એ માતાજીની ઉપાસનાનો પર્વ છે, કોઈ નાચવા કૂદવાનો પર્વ નથી. માતાજીની વંદના અને રમવાનો પર્વ છે. અને રહી વાત ડ્રેસ કોડની, તો એ પોતાના પર નિર્ભર છે, કોણ શું કહે છે, કોણ શું નથી કહેતું. બદલાવ લાવવો પડશે તો પોતે પેલા બદલવું પડશે, પછી બીજા ઉપર આપણે સમાજને પછી સુધારવાની વાત કરશું. કારણ કે વિચારધારા પોતાની બદલશે તો બીજાની પછી બદલશે. ફાઇન, ચલો. તો પૂનમબેન, એક સવાલ મારો એ હતો કે હું પણ ગરબામાં જાઉં છું ને મોટે ભાગે ત્યાં એક ગીત ગવાય છે, આધા હે ચંદ્રમાં રાત આધી, રહેના જાય તેરી મેરી બાત આધી. તો એવું ના બની શકે કે માતાજીને અનુલક્ષીને એક ગાયક ગીત ગાતો હોય, હું એનો વિરોધ કરું કે ભાઈ જો આણે બોલિવૂડનું ગીત ગાયું. એવું ના હોય, એવું ના હોય. લોકો એને જજ કરે કે આ તો માતાજી અને એના આરાધકની વચ્ચેની વાત છે, એના ઉપાસક વચ્ચેની વાત છે કે ચંદ્ર અડધો છે ને રાતે અડધી છે. મારા ને તમારી વચ્ચેનું જે કમ્યુનિકેશન છે એ પૂરું ના થઈ જાય અને એમાં રાત પૂરી ના થઈ જાય નાચતા નાચતા. એવું ના બની શકે કે લોકો એનો મિનિંગ પણ એ રીતે કરતા હોય. પૂનમબેન. હા, થઈ શકે ભાઈ. ક્યારેક એના અર્થ પણ અલગ રીતે કાઢવામાં આવતા હોય છે. જો કે વર્ષોથી આપણા હજારો પ્રાચીન ગરબાઓ છે, અમુક ગરબા તો એવા છે હજી સ્ટેજ ઉપર ગવાના પણ નથી. એટલે એ ગરબાને, એ લોકગીતોને આપણે સ્ટેજ ઉપર લાવીએ, જેથી કરીને આપણી પ્રાચીન પરંપરા છે કાયમ માટે જળવાઈ રહે. આ બોલિવૂડમાં આપણા ગીતો જાય છે, એ આપણા માટે ગૌરવની વાત છે કે બોલિવૂડ વાળાને આપણા ગરબા, આપણા લોકગીત લેવા પડે છે, તો એ આપણા માટે ગૌરવ છે. તો આપણે ગૌરવને લઈને આપણે આગળ વધીએ, નહીં કે બોલિવૂડના ગીતોને લઈને આપણે ગરબામાં આગળ. નેન્સીબેન, તમે હમણાં જોડાયા, બધા મિક્સ પ્રતિસાદ છે લોકોનો પણ અને અલગ અલગ મંતવ્યો પણ છે. નેન્સીબેન, મારો સવાલ એ હતો કે જે માતા બહેનો કપડાં પહેરીને ટ્રેડિશનલ કપડામાં ગીતો ગાવા જાય છે, ગરબા ગાવા જાય છે રાધર, એનો જબરજસ્ત એ રીતે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે કે આપણે ધીમે ધીમે આપણી સંસ્કૃતિ ભૂલીને અશ્લીલતા તરફ જઈ રહ્યા છીએ. એક સ્વતંત્રતા છે એને આપણે સ્વચ્છંદતામાં એ કન્વર્ટ કરી દીધી છે. મને જે ઠીક લાગશે એ હું કરીશ, તમને જે ઠીક લાગશે એ તમે કરશો. એક એવી સંસ્કૃતિનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ કે આપણી પરંપરાઓ એ એક બાજુ છે અને લાર્જર સમૂહ એક દિશામાં દોડી રહ્યો છે, જ્યાં જેને જે સારું લાગે એ કરી રહ્યા છે. એના કારણે લોકોનો ગુસ્સો છે. મેં કીધું કે જે ગીતો ગવાતા હતા, બોલિવૂડના ગીતો ગવાતા હતા, એના ઉપર પણ બજરંગ દળ અને વીએચપીએ આજે વિરોધ કર્યો કે અમે પોલીસ ફરિયાદ પણ એ આયોજકોની સામે નોંધાવશું. નેન્સીબેન. જી, આમાં છે ને બે વાત છે ભાઈ. જી. કે પ્રોફેશનલ લોકો જે લોકોને ગમે પીરસે છે, પણ હિન્દુ સંસ્કૃતિની જયારે વાત કરતા હોઈએ તો હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવાનું કામ ખાલી વીએચપી, બજરંગ દળ કે આયોજકોનું નથી. તમે જે અશ્લીલતાના કપડાની વાત કરો કે અશ્લીલતાના ગીતોની વાત કરતા હોવ તો મેક્સિમમ ખેલૈયા, હું પણ ખેલૈયા છું. હું હવે 1-2 વર્ષથી ઉંમર વધે એમ ઓછું કરીએ રમવાનું, પણ હું ગ્રુપમાં રમવા જઉં છું. 18 વર્ષના હતા તો અમે બી કેવા કપડા પહેરવા એ ખબર નહીં હતી, પણ એ વસ્તુ આપણા મા બાપ જ આપણને શીખવી શકે. તમે જયારે ઘરમાંથી બહાર નીકળો છો તો તમને ખબર છે કે તમારું છોકરું શું પહેરીને જાય છે, તો એ ત્યાંથી અટકવું જોઈએ. હિન્દુ સંસ્કૃતિનું સભાન કોણ કરાવશે? તમે એવું વિચારો છો કે આયોજકો કરાવે કે એ ગાયકો કરાવશે? ગાયકો ને આયોજકો તો જે ગમશે એ પીરસશે. આપણે ઘરમાં સુધારો લાવવો પડશે. નવરાત્રી નું આયોજનનો વિરોધ નહીં કરો, એમાં ચાલતી વસ્તુઓનો વિરોધ કરો. આયોજન થશે તો નવરાત્રીનો જે હિન્દુ સંસ્કૃતિનો તહેવાર છે એ તો ચાલુ જ રહેવો જોઈએ, પણ ધીમે ધીમે જે મોડર્ન થઈ ગયા છે, જે સોશિયલ મીડિયામાં મીમ્સ ને રીલ્સમાં જ માનતા હોય છે, એ લોકોને ધીમે ધીમે વાળવા પડશે. અમારા ઘરના છોકરાઓ છે એને ખબર જ નથી ભગવાન શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, તો એ મોબાઈલમાં જ સમજાવવું પડે છે. હવે કોઈ ચોપડી વાંચતું નથી. તો આ એક હકીકત થઈ ગઈ છે આ દુનિયાની, એને આપણે સ્વીકારવી પડશે કે સોશિયલ મીડિયાને જ પ્રાધાન્ય આપે છે આજના છોકરાઓ. એનો કોઈ ઓપ્શન નથી. પણ જે જેનઝી, આપણે જેને જેનઝી શબ્દ આપીએ છીએ, તો જેનઝી ને વાળવાનું કામ આપણે બધા ભેગા મળીને કરવું પડશે. મોડર્નાઇઝેશન થોડું ચલાવી લો, પણ અશ્લીલતા નહીં ચલાવો. અને એ કયા કપડા પહેરીને આવશે, કેવી રીતે રમશે અને કેવી રીતે નાચશે, એ ફેમિલીથી વધારે કોણ નક્કી કરી શકશે? એટલે તમારો કર્તવ્ય હોય છે કે તમે જુઓ છોકરો કેટલા વાગે જાય છે, છોકરી કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે છે, શું પહેરીને જાય છે, કોની સાથે જાય છે.
ઓકે વિરોધ કરવો સારી વાત છે, કોઈ એવું સોંગ વાગે છે, હા. પણ મિક્સચર જરૂરી છે. ફ્યુઝન ઇઝ નેસેસરી. ટ્રેડિશનલ અને થોડા અમુક બોલીવુડ સોંગ જે ગરબા પર હોય એનું ફ્યુઝન બી જરૂરી હોય છે. હું એક ખેલૈયા છું એટલે હું કહી શકું છું કે પણ હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવી આજે તમારા ચેનલ થ્રુ તમે કરશો, બહુ સારી વાત છે. મને એટલું કહો નેન્સીબેન કે આપણે તો નાના હતા તો બાપુજી દંડો લઈને દોડતા પાછળ કે તમને તો માં ખાલી એ આંખ કાઢે તો તમને સમજણ પડી જતી એની આંખો ઉપરથી કે શું કહેવા માંગે છે. તમે એવું કહો છો કે આજની જેનજી પ્રજા એ માનતી નથી, એવું કહો છો તમે એવું કહો છો કે આ જેટલા પણ ગ્રાઉન્ડમાં આપણને દેખાઈ રહ્યા છે એમને મન ફાવે એવા કપડાં પહેરનારા લોકો અથવા તો જે દક્ષેશભાઈ ને એ લોકો વિરોધ કરી રહ્યા છે એ મુદ્દાઓ પર કે આજની એ પ્રજા સમજવા તૈયાર નથી, એવું કહો છો તમે? 100% આપણે એને સમજાવટથી સમજાવવું પડશે. પહેલા એવું હતું, તમે કહો છો ને આંખ બતાવે, મારી મધર, હું 40 વર્ષની છું તો મને આંખ બતાવે છે, હું સાંભળું છું, પણ હું મારા ઘરના છોકરાઓને આંખ નથી બતાવી શકતી. મારે સમજાવટથી જ કામ લેવું પડે છે. એટલે આ મેન્ટાલિટી ચેન્જ થઈ છે. તમે બી જુઓ છો, એક્ઝામમાં ફેલ થાય તો આત્મહત્યાના કિસ્સા, ટોકો, મોબાઈલ જોતા ટોકો તો સુસાઇડ છે. તો એ સમજાવટથી જ કામ લેવું પડશે. તમારા દાદા અને મારા પપ્પા મમ્મી આંખ બતાવતા હતા, એ હવે નથી ચાલતું. તો જે મેન્ટાલિટી ચેન્જ થઈ છે એ પ્રમાણે એ સિનેરિયોમાં જ કામ કરવું પડે આપણે. પણ વાત સાચી છે, હિન્દુ સંસ્કૃતિ માટે ગરબા છે તો એને મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે. ખૂબ એટલે ખૂબ જ જરૂરી. પછી એ ગાયનના માધ્યમથી હશે કે કપડાના માધ્યમથી, એ રોકવું, ટોકવું અને એનો અહેસાસ કરાવવો જરૂરી છે, પણ થોડું સારી રીતે, સરળતાથી. દક્ષેશભાઈ, તો મૂળ નેન્સીબેને જે મુદ્દો ઉપસ્થિત કર્યો એ કે ક્યારેક એ બિચારા આયોજકનો વાંક નથી હોતો અને ક્યારેક એ ગાવાવાળાનો પણ વાંક નથી હોતો. ચિઠ્ઠીઓ ઉપર ચિઠ્ઠીઓ મોકલે, ક્યારેક તો લોકો છે ને ઉપર સ્ટેજ ઉપર ચડી જાય. હું જઉં છું બહાર તો મને એ દેખાય છે, બિચારો એ શું કરે? નહીતર તો ક્યારેક તો મને લાગે એટલું બધું દબાણ બનાવે, લોકો એ ગીતો ગવડાવે છે, તમે નહીં માનો. એટલે તમે આજે ભલે વિરોધ મારો એકલાનો કરવાનો હોય તમને દેખાય, પણ 1000 લોકોનો કરવાનો હોય તો તમે કઈ રીતે વિરોધ કરો? તો તમે પણ સિલેક્ટિવ વિરોધ કરો છો. આજે કહો છો એ આયોજકને, તમે કહો છો એ ગાયકને, તમારા માટે આવી ગયું, તમે સંસ્કૃતિનો નિભાવ કરી લીધો, તમારા ઓર્ગેનાઇઝેશનની જવાબદારી તમે નિભાવી લીધી. પણ સામે જે પેલો 2003 જણના ટોળામાં બેને કીધું એ જેનજી જે નાચતા હોય છે એની ડિમાન્ડ હોય છે, શું કરે પેલો આયોજકને? આ પૂનમબેન ભલે કે હું નથી ગાતી, પણ હું તમને કહું કે તમે અમદાવાદમાં લઈ આવો લો, એને ગાવા પડે, એની પાસે ગવડાવે લોકો. દક્ષેશભાઈ, જો બહુ આજે એકદમ પ્રતિષ્ઠિત ચેનલ છે આપણી, એના માધ્યમથી હું આજે વાત કરું છું કે આ જે પેનલ છે, પેનલમાં એકાદ જણા જેમના ઉપર આવી ગયું ને, એના સિવાય એક લોકોએ આજે નાની દીકરીઓ પણ છે, બેન, મોટા બેન પણ છે. મોટા બેન એટલે એટલા મોટા પણ નથી, એટલે ખોટું ના લાગે, વાંધો નહીં, નાના મોટા ચાલશે. કહેવાનો મારો ભાવાર્થ છે કે ગાયક થી લઈને બધા જ આજે સ્વીકારી લીધું. આજે અમારી જે મુવમેન્ટ છે ને એ મુવમેન્ટને આજે બહુ અમને પ્રતિષ્ઠા મળી છે, અને એને અમને અમારી મુવમેન્ટને સફળતા મળી છે એવું કહીએ ને તો એમાં બિલકુલ ખોટું નથી. કારણ કે આપણે લાફો મારીને ગાલ સ્ટુડિયોમાં બધા આવે ની જોરદાર સંસ્કૃતિની વાત કરે, પણ હજી અત્યારે ક્યાંક તો પાછા ગીતો વાગતા જ હશે. નહીં, એ ચોક્કસ વાગતા હશે. સવાલ મારો એટલો છે કે મેં હમણાં પહેલા કીધું એમ કે આજે એક ગાયક કલાકાર આજે એક પાર્ટી પ્લોટની અંદર જોઈએ તો કદાચ ઓછામાં ઓછા 5,000 લોકો તો હશે જ. એમાં 5 જણા ચિઠ્ઠી મોકલાવે ને તો 0.% પણ નથી. તો એને એવોઇડ કરે, અને જેમ પૂનમબેને કીધું એમ એવી રીતે એ પોતે એને એવોઇડ કરે. આ અતુલ દાદાને આજે અહીંયાથી હું આ નમસ્કાર કરું છું. એક ગીત ક્યારે, એક ગરબો ક્યારે એ કરતા નથી. એમના ગરબાની અંદર ક્યારે અશ્લીલતા હોતી નથી. બિલકુલ બેઠા સુંદર ગરબા એને પહેરીને એના પહેરવામાં આવનારા લોકો જે છે ને, એ જે દીકરીઓ આવે છે ને, એ પણ એટલી સરસ છે. એક સવાલનો જવાબ આપો દક્ષેશભાઈ. ચાલો, મોરબી વાળાએ વિરોધ કર્યો, રાજકોટમાંથી વિરોધ થયો, તો તમે એવું માનો છો કે મોરબી રાજકોટમાં જ આ ગીતો ઉપર ગરબા ગાય છે? હાલો, અમદાવાદમાં તો તમે કોઈ તો જતા નથી ક્યાંય જોવા માટે, કેટલા બધા લોકો એ ગીતો ઉપર ગરબા ગાય. તમે ક્યારેક તો જાઓ, તમને ખબર પડે કેટલા ગાય છે લોકો. પણ અમદાવાદ વાળાને એકદમ શાંતિ છે, બિચારા રાજકોટ ને મોરબી વાળા મેં કીધું એમ થોડા સેન્સિટિવ છે, ઝંડો ચાલી લે અને એ વિરોધ કરે ને આપણે બધા અહીંયા ચર્ચા મંડીએ કરવા. બાકી કહો તમે કયા સિટીમાં નથી વાગતા? 3 દિવસથી ગમે તે તમારી જાણ માટે હું કહું, 3 દિવસથી અમારા બજરંગ દળના કાર્યકર્તાઓ આજે ગરબે નીકળી ગયા છે. પણ એ તો આ બધા ખેસ ને બેસ ને દંડા લઈને જતા હોય ને એટલે લોકોને ખબર પડી જાય
એટલે એ ગીત બંધ કરી દે જાવ તો નહીં, પણ બાકી એ- વાગે તો છે આ હમણાં મુવમેન્ટ છે વાગે મુવમેન્ટ તો છે મુવમેન્ટ છે. આજે એ બજરંગ દળનો જો દીકરો જે છે ને એ બી કદાચ 18 થી 25 વર્ષનો દીકરો છે, એને પણ ખબર પડે છે, એને સંસ્કૃતિની ખબર પડે છે, તો એ દીકરીને પણ ખબર પડે છે. એના મા બાપને, હમણાં બેને બહુ સરસ વાત કરી કે એના મા બાપને ખબર પડવી જોઈએ ને, એના ઘરથી ખબર પડવી જોઈએ ને, એના મા બાપે એને ટોકવો પડશે. આજે આ આપના માધ્યમથી હું કહું કે દરેક દીકરાઓના દીકરીઓના મા બાપને આજે કહેવાનું મન થાય કે એમણે એમના પોતાના દીકરા દીકરીઓને સાથે એ બહુ આવા કપડા ખરા આવી રીતના પશ્ચિમી સંસ્કૃતિના કપડા પહેરશે તો બહુ સારા દેખાશે એવી વાત હતી. આ તમે એને આ માતાજીનું પર્વનું સમજાવો. અમારી મુવમેન્ટ શું છે? અમારી મુવમેન્ટ આ બહુ ખરાબ કરી નાખે એવી નથી. આ પવિત્રતા જેટલી જળવાય, આ પવિત્રતા જાળવવા માટે આ સંસ્કૃતિ આપણા નાના નાના દીકરાઓને એ હજુ તો જો 5 વર્ષના 7 વર્ષના 10 વર્ષના હશે ને એ લોકોને આ સંસ્કૃતિનું ભાન થાય. એ લોકો આવતા દિવસોમાં આ શેના માટે નવરાત્રી કરીએ છીએ, નવરાત્રી એટલે શું, ગરબો એટલે શું, આપણે આટલું મોટું પર્વ કેવી રીતે શેના માટે આપણે ઉજવીએ છીએ, માતાજીને રીઝવવા માટે આપણે કરીએ છીએ બધું કામ. તો એ બધાને ખબર પડે, એનામાં સંસ્કાર આવે એટલા માટે કરીએ છીએ. એટલે ઘરના મા બાપેની પહેલામાં પહેલી જવાબદારી એ કેમ નહીં મને દીકરો એને ઘાટો પાડીને તમારે કેવું છે ને આંખ કાઢીને એને તમારે કેવું પડશે કે ભાઈ આવી રીતે ન જવાય. આ શેનું પર્વ છે? તમારા ઘરમાં દીપ દીવા થતા હશે, તમારા ઘરમાં આરતી થતી હશે તો તમને આમાં દક્ષેશભાઈ એવું છે કે મારું ને તમારું કઈ ચાલતું નથી. તમારા છોકરાઓ બજરંગ દળ વાળાના વીએચપી વાળાના છોકરા એ ગીતો ઉપર નાચતા હશે તો હોતવા જાવ ખબર પડે. પાણી ભાણિયા એ નહીં નાચતા, એના પાણી ભાણિયા નાચતા હશે કે એના પૌત્ર કે પૌત્રીઓ કઈક નાચતા હશે. આ એટલું બધું અઘરું થઈ ગયું છે. હું ખરેખર કહું છું, તમને ગમે તેમ લાગતું હોય કે તમે ગીતો એમ કે વિરોધ કરી નાખીએ, હું પણ માનું કે માં શક્તિની આરાધનાનું પર્વ, પણ લોકો ખબર નહીં સમહાવ એ ક્યારેક વહેવા દેવું પડે છે. આપણે એને છોડી દેવું પડે છે. ઓકે તો બદલવું પડશે. જો અમે નથી બદલતા તો કોઈ બદલવા નથી જતું. મા બાપ જો નહીં બદલે, ગાયક કલાકાર નહીં બદલે, આયોજકો નહીં બદલે તો શું અમારે પણ બંધ કરી દેવું? ના, એને કોકે તો એને ચાલુ રાખવું પડશે. કોકે તો એને ચાલુ રાખવું પડશે. અમારી મુવમેન્ટને આજે આ કેટલો મોટી વિષય થયો, કેટલો આનંદનો વિષય છે કે આજે આ વિષય લીધો, આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. આજે આ વિષય લીધો, આજે આ કેટલાક ચર્ચા થઈ. સંજોગોમાં મને એવું લાગે છે કે આપણે એનો જ આનંદ લઈએ. આનો નહીં, આ મુવમેન્ટની ચોક્કસ અસર થશે. આજ બધા મા બાપો, આ જેટલા લોકો જોઈ રહ્યા છે, હજારો કરોડો લાખો લોકો જે જોઈ રહ્યા છે આજે, એ લોકોને, એના મા બાપને, એ લોકોને આજે અહીંયાથી ખબર પડશે કે અમારું શું મુવમેન્ટ છે. આજે તમે આટલી મોટી મુવમેન્ટ ચલાવી તો એ બહુ જ ખૂબ પોઝિટિવ વાત છે. અને આ શેના માટે છે દરેક મા બાપે એના દીકરાઓ દીકરીઓને સમજાવવો પડશે. આજે એના ઘરમાં બધાને સમજાવવું પડશે. આપના માધ્યમથી આપે એમને સમજાવવાના પ્રયત્નો કર્યા. આજે જે પેનલ લીધી છે, પેનલમાં મોટા ભાગના ભાઈઓ બહેનો બધા છે, એ બધાએ લોકોએ પોઝિટિવ વાત કરી છે, કેટલી સુંદર વાત કરી છે. એટલે આ હજુ મરી નથી ગયું, આ મરી પરવાનું નથી. હજુ એને ઠીક કરવું એ બિલકુલ આપણા હાથમાં છે. આ લોકો જેટલી મુવમેન્ટ કરી રહ્યા છે, જેટલા લોકો પોઝિટિવ બોલી રહ્યા છે, આવા હજારો ને લાખો લોકો આપણા અહીંયા ગુજરાતના પણ છે કે જે આને સમર્થન કરે છે, પોઝિટિવ વાતને સમર્થન કરે છે. માત્ર ને માત્ર એ લોકોને ટોકવાનો છે અને થઈ જશે. પૂનમ, હા, નેન્સીબેન તમારે કઈક કેવું છે બોલો, પછી હું પૂનમબેન ને એક સવાલ પૂછું. નેન્સીબેન બોલો. જી, મારે ફક્ત એટલું જ કેવું છે કે અમે બી સમર્થન કરીએ છીએ કે ગરબા એટલે સંસ્કૃતિ છે અને હિન્દુ સંસ્કૃતિની માતાની ભક્તિ માટે કરીએ છીએ. પરંતુ તમારી બેની નથી અડધી સહમત છું એટલા માટે કે સરળતાથી એમણે જે ઇનિશિયેટિવ લીધો છે એ સારો છે, પણ વિરોધ કરી કે કોઈ બબાલ કરીને નહીં, સરળતાથી. જેમ અમે આજે સમજાવવા ગયા કે ચાઇનીઝ વસ્તુ એક દુકાનદારને ત્યાં ગયેલા, કોઈ વસ્તુ માટે જાય છે, હું છે ને ખરીદવા ગઈ તો મેં જોયું કે એ લોકો કેવા આવેલા અમુક લોકો કે ભાઈ ચાઇનીઝ વસ્તુ નહીં વાપરતા, હવે ભારતીય વાપરજો, વોકલ ફોર લોકલ. તો એ સમજાવટથી કરો તો વધારે સારું. આટલું જ કેવું હતું. નહીં બેન, આમાં જે રીતે પદ્ધતિથી કરવું પડે, માનો કે તમે સમજાવી કરી, અમારા દીકરાઓ, અમારા છોકરાઓ જે આવે છે બજરંગ દળને એ સમજાવે પણ છે, એવું કશું નથી. અમારી એક છાપ ઉભી થઈ ગઈ, અમારી એક છાપ ઉભી થઈ ગઈ બરાબર સમજો કે અમે મારામારી જ કરીએ છીએ, અમે એવું નથી કરતા. તમે સમજો છો, બિલકુલ ડિસિપ્લિનમાં છીએ, અમે બિલકુલ ડિસિપ્લિનમાં છીએ. આ અમારે છે ને, અમારે ખાલી એક દ્વિધર્મીઓ ઉપર અમે થોડા કડકથી એ લોકોને સમજાવી છે, પોલીસને સોંપી દઈએ છીએ, અમે નથી કરતા. પણ આટલી વિનંતીઓ કરીએ, આટલું આયોજકોને કહીએ, આટલા બોર્ડ લગાવીએ, એને પહેલા આટલું કરીએ, અને તે છતાંય એ જયારે એ મોકલતા હોય, આવતા હોય, આપણી બેન દીકરી ઉપર આંખ ઊંચી કરતા હોય, વિડીયો ઉતારે છે, ખબર છે ને બેન આજે કેવા આવા આ બધા જે છે ને
એ બધા જ આ વિડીયો જયારે જો પોલીસ એમાંથી તપાસ કરે ને તો આપણા લોકો બહાર એને ફેરવે છે એવું નથી. આ મોબાઈલ ના હવે તો કેમેરાથી એ લોકો એના વિડીયો કરી અને સોશિયલ મીડિયામાં ફરતા કરે છે. તો એ બધું કૃત્ય કરીએ ને તો એને અમે કદાચ ક્યાંક કંઈક કરતા આવીશું. બાકી બધાને જે અમે ખરાબ રીતે ના, પણ તમારો ઇનિશિયેટિવ એટલે સારો છે, અમે એવું કહીએ છીએ. બહુ સાચી વાત છે. ઓકે તમે બધા ડિબેટ પૂરી થતા પહેલા નેન્સીબેન ને દક્ષેશબેન બધા મળી ગયા, બધા એક થઈ ગયા કે આ બધું જે થઈ રહ્યું સારું થયું. મને આનંદ થશે કે આપણે જે અહીંયા વાતો કરીએ છીએ એ ક્યાંક ગ્રાઉન્ડમાં રિફ્લેક્ટ પણ થાય. મને એ વાતનો આનંદ હશે. પૂનમબેન, એક મને સવાલ એ હતો કે નેન્સીબેને આવીને જે મુદ્દો ઉપસ્થિત કર્યો કે આપણે બધા અહીંયા બધી વાતો કરીએ પણ જેને નાચવાનું છે, ગાવાનું છે, જેને મા શક્તિની ઉપાસના કરવાની છે એવું પણ કહીએ, બધા લોકો હશે એમાં નાચનારામાં, એ 2000-3000 ગરબા રમનારા લોકોમાં એક પાર્ટી પ્લોટમાં. તો એ કહે છે કે માનતા નથી, આજની જે જેનજી પ્રજા છે એ નથી માનતી, નથી એના એટલે મે બી કદાચ જો ઘરેથી લોકો કહેતા હશે કે તમારે કેવા કપડાં પહેરવા જોઈએ ને કેમ વર્તવું જોઈએ ને કયા ગીતો ઉપર નાચવું જોઈએ કે નહીં નાચવું જોઈએ, તો આજે આપણે ચર્ચા જ ના કરતા હોત. પૂનમબેન. જી, પેલા તો હેમંતભાઈ, સુધારો તમારા ઘરથી આવશે. તમે સમાજને ત્યારે જ સુધારી શકશો જ્યારે તમારા ઘરમાંથી એ વસ્તુ તમને કહેવામાં આવશે કે આપણે એક ભારતના નાગરિક છે અને ખાસ કરીને આપણે ગુજરાતી છે. જી, આપણી સંસ્કૃતિ આ માતાજીનો વર્ષોથી આપણા સતયુગથી આ પરંપરા નવરાત્રીની હાલી આવી છે. તો ઈ આપણા વડીલો આપણને કહેશે કે આ નવરાત્રી કેના માટે આપણે કરશે. પેલા શેરી ગરબા થતા જેમાં નાની નાની બાળાઓ જ રમતી. અત્યારે આ આખું વાતાવરણ બદલાણું છે એટલે પાર્ટી પ્લોટમાં ગરબા લઈ ગયા છે. તો એ સારું છે કારણ કે એમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે, જેથી કરીને અમે એમના યુવાનો દ્વારા માતાજીની આરાધના પણ અમે પહોંચાડીએ છીએ, માતાજીના ગરબા પણ અમે રજૂ કરીએ છીએ. પણ સાથે સાથે આપણે એ તો ના જ ભૂલવું જોઈએ કે આ માત્ર મનોરંજનનો કાર્યક્રમ નથી, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. એટલે ગાવું પડતું હોય છે અમારે પણ. હું એવી બહુ મહાન વાતો ખાલી કરી જાઉં ટીવી ઉપર કે હું ગાતી જ નથી એવું નથી. જેમ હમણાં તમે કીધું એમ કે પબ્લિક માંથી અમને કહેવામાં આપે 100 જણા આવીને અમને કહે 5000 ઓડિયન્સ હોય એમાં 100 જણા આવીને કે ગાવું જ પડશે બેન. તો મેં કીધું ને કે એક વર્ષ મારે ગાવું પડ્યું હતું કારણ કે આયોજકોને ખેલૈયા કે એને ખેલૈયા આયોજકો મને કે તમે નહીં ગાવ તો અમારે પાસ લીધા છે બધાએ, તો અમે શું કરશું. એટલે ત્યારે અમારે પણ એવી તકલીફ પડતી હોય કે અમારે પણ ગાવું પડતું હોય. પણ આ વર્ષે મેં પહેલેથી બોલી કરી હતી કે ભાઈ જો તમે પછી ગમે એ કહેશો હું ગાઈશ નહીં બોલીવુડ નું કોઈ ગીત. એટલે પહેલેથી જો આવી રીતે કડક વલણ કરવામાં આવે તો એ ચેન્જિંગ લાવી શકાય. બાકી કોઈ એક વ્યક્તિથી કોઈ બદલતું નથી. સુધારો પોતાથી આવે છે ને પોતાના ઘરથી આવે છે. બાકી સમાજ આખા સુધારવા જાઓ તો એક વ્યક્તિથી નહીં થાય. આખું પરિવાર સમજશે પહેલા પછી સમાજ સુધરશે. પૂનમબેન, હું આપને પણ ખૂબ ખૂબ બિરદાવું છું. આ વિષય પર મારી સાથે જે તમામ વક્તાઓ જોડાયા, હાર્દિકભાઈ, દક્ષેશભાઈ, પૂનમબેન, ભારતીબેન, નેન્સીબેન અને યશાબેન, 6 વક્તાઓનો આભાર માનું છું. અને તમામના મતોનો એ કદાચ હું પોતે સહમત ના હોઉં તો પણ હું એનો સ્વીકાર કરું છું, કારણ કે લોકશાહીમાં દરેક જે મત છે એનો સ્વીકાર હોવો જોઈએ. આપણે ચાહે એમની સાથે સહમત છીએ કે અસહમત છીએ, પણ જે ખોટું છે એ ખોટું છે, જે પરંપરાઓનું નાશ કરનારું છે નાશ કરનારું છે, એમાં હું ને તમે કેવી રીતે રસ્તો કાઢી શકીએ એ દિશામાં આપણે બધાએ વિચારવું જોઈએ. રોજે સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ. રોજે પ્રયાસ કરવો જોઈએ, સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ. તમે બેન એમને તમને જે ગરબામાં કીધું ને એમને તમે ત્યાં કહી દો ને બેન કે તમે ગરબાને પાસ લીધા છે કે ફિલ્મના ગીતો ગાવા માટેના, તો બી થઈ જશે. બધા સંયુક્ત પ્રયાસ. ખૂબ ખૂબ આપ 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઈએ. બ્રેક પછી જયારે પાછા ફરીશું તો એક ઈમાનદાર અધિકારીની વાત કરીશું કે જેની હાજરી માત્રથી લોકોને ભરોસો બેસે છે કે અમે ખૂબ સુરક્ષિત વ્યવસ્થા તંત્રના હાથમાં છીએ. એક બ્રેક લઈએ, બ્રેક પછી વાત કરીએ. બ્રેક બાદ